શુભ સવાર મિત્રો। આજે અમે બંને ગુજ્જુ ફરીથી આવ્યા છીએ દુબઈ જ્ઞાન ઇન ગુજરાતીમાં। તો તમે આગળના વિડીયો જોયા હશે, તમે માર્ગદર્શન લીધું હશે, એના જ સંબંધિતમાં હું આ એક નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ અમે ગુજ્જુ રોક્સ દુબઈ જ્ઞાન ઇન ગુજરાતીમાં। તો હું શરૂઆતમાં કહી દઉં કે તમે જો આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરો, એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં છે। અને ત્યાં બેલનું બટન પણ છે, ઘંટડી ગુજરાતીમાં પ્યોર ઘંટડી છે, અને ક્લિક કરી લો એટલે તમને જે પણ નોટિફિકેશન આવશે એમાં તમે મારો પહેલો વિડીયો જોઈ શકશો। મેં જે પણ વિડીયો અપલોડ કર્યો હશે એટલે તમે સૌથી પહેલાં જોઈ શકશો। તો શરૂઆત કરીએ છીએ આપણે દુબઈ જ્ઞાન ઇન ગુજરાતી આજે નવા ટોપિક સાથે। તો દુબઈમાં આજનો ટોપિક આપણો એવો છે કે વર્ક વિઝાની પ્રોસેસ શું છે અને એના માટે કઈ કઈ જગ્યાએ આપણે જવું પડે છે। તો હું પહેલાં શરૂઆત કરીશ કે તમે જો વર્ક વિઝા લેવા માંગો છો દુબઈના, તો બે ઓપ્શન છે। એક તો તમે ગુજરાતમાં જ રહીને એપ્લાય કરી શકો છો, બીજો ઓપ્શન છે કે તમે દુબઈમાં આવો અને મિનિમમ 3 મહિનાના વિઝિટ વિઝા પર આવો, 1 મહિનાના વિઝિટ વિઝા પર આવશો નહીં। તો આપણે પહેલા ઓપ્શનમાં જઈશું કે તમે ગુજરાતમાં જ રહીને તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો। તો આપણે જેવી કે લિંક્ડઇન વેબસાઇટ છે, monster.com છે, naukri.com છે, એવી જ રીતે અહીંયા ડુબીઝલ નામની વેબસાઇટ છે જે OLXના કોલોબરેશનમાં છે। આઈ થિંક OLX અથવા ડુબીઝલ બંને સેમ છે, ત્યાં ઇન્ડિયામાં OLX છે અને અહીંયા ડુબીઝલ છે। તો તમે ડુબીઝલમાં તમે સબસ્ક્રાઈબ કરી દો, ઇન્ડીડમાં કરી લો, તમારા CV એમાં મોકલી દો અને તમે તેમાં પણ રોજે રોજ અપડેટ જોતા રહો કે કઈ કઈ જગ્યાએ વેકેન્સી છે, તમારું જે ફિલ્ડ છે એ પ્રમાણે IT છે, એડમિનિસ્ટ્રેશન છે, બિઝનેસ રિલેટેડ છે, એન્જિનિયરમાં છે કે ટેકનિશિયનમાં છે કે મિકેનિકલમાં છે કે કેમિકલમાં છે, કોઈ પણ અલગ અલગ શેફમાં છે, ફૂડ FMCGમાં છે, F&Bમાં છે, રિસેપ્શનમાં છે, એડમિનિસ્ટ્રેશનમાં છે, સોશિયલ મીડિયા માર્કેટિંગમાં છે, ડિજિટલ માર્કેટિંગમાં છે, ઘણા ઓપ્શન આવેલા છે, બરોબર છે। તો એ જોઈને તમે એના ઉપર તમે એપ્લાય કરો અને તમે કંપનીના નામ જોઈ લો કે કંપનીમાં કઈ કઈ જગ્યાએ વેકેન્સી છે, કંપનીનું ઈમેલ એડ્રેસ ખોલીને તમે CV જે ઈમેલ એડ્રેસ પર તમારું CV મોકલી દો। તો એમાં તમારે રાહ તો જોવી જ પડશે, શરૂઆતમાં તમને કોઈ રિપ્લાય નહીં આવે। એ કંપનીના આવા તમારી જેવા ઘણા બધા સેન્ડ કરતા હોય છે CV, તો શોર્ટ લિસ્ટેડ થશો તો તમને ઈમેલ કરશે, પછી ઈમેલ પરથી તમને એવું હશે તો કદાચ બોલાવશે અથવા સ્કાઈપ પર ઇન્ટરવ્યૂ લેશે। તો તમે સિલેક્શન થઈ ગયા તો તમારી પ્રોસેસ થઈ જશે, તો વર્ક વિઝા તમને ઇઝીલી મળી જશે। પણ ટાઈમ 6 મહિના મેક્સિમમ લાગશે, 1 મહિનામાં થઈ જાય એવું નહીં ગણતરી કરતા, કેમ કે તમે ત્યાંથી એપ્લાય કરી રહ્યા છો આઉટ ઓફ કન્ટ્રીથી। તો આ પ્રોસેસ છે ગુજરાતમાં રહીને તમારે જોબ મેળવવાની દુબઈમાં। અને બીજું ઓપ્શન મેં આ તમને આપ્યું કે તમે દુબઈમાં આવીને વિઝિટ વિઝા પર આવીને ઇન્ટરવ્યૂ આપી શકો છો, વર્ક વિઝા મેળવી શકો છો। એના તમારે મેક્સિમમ કે મિનિમમ 3 મહિનાના વિઝા લેવા જોઈએ, તો તમને તમારી ફિલ્ડની જોબ મળી શકે। તો તમે અહીં આવ્યા, તમે જો રેન્ટ પર છે કે તમે કોઈ એકોમોડેશનનું છે, ફૂડનું છે, તમે ચેક કરીને આવો। તમે મંથલી તમારે 1500 દિરામ લઈને આવવાની ગણતરી રાખવાની, વિઝા ટિકિટ અલગથી, એ તમને આગળ આપણે ગાઈડ કરીશું। વિઝાનો શું ચાર્જ હોય છે, ટિકિટનો શું ચાર્જ હોય છે, 3 મહિનાના વિઝાનો શું ચાર્જ હોય છે, 1 મહિનાના વિઝાનો શું ચાર્જ હોય છે, અને કઈ રીતે તમારે ટિકિટ બુક કરાવી, કઈ રીતે વિઝા કન્ફર્મેશન કરવું। તો અત્યારે આપણે આ ટોપિક પર છીએ કે વર્ક વિઝા અહીં દુબઈમાં આવીને કઈ રીતે મેળવવા।
તો તમે અહીં જ્યાં રહેવાનું છે ત્યાંથી બરોબર છે. અને તમે ખાસ કરીને મેં તમને કીધું ડુબીઝલ અને ઇન્ડીડ અને એવી બીજી ઘણી બધી વેબસાઇટ છે. તો તમે દુબઈમાં રહીને તમે એ લોકો અહીંયા ખલીજ ટાઈમ્સ કરીને છે, ગલ્ફ ન્યૂઝ કરીને છે, ન્યૂઝપેપર આવતા હોય છે. તો એમાં બી તમે ઈમેલ એડ્રેસ મોસ્ટલી અહીંયા આવવાનું એક જ રીઝન છે કે એ લોકોને ઇમરજન્સી બેઝિસ પર જોતા હોય છે, અર્જન્ટલી બેઝિસ પર જોતા હોય છે. વિઝિટ વિઝા કેન એપ્લાય, વિઝિટ વિઝા હોલ્ડર કેન એપ્લાય, મોસ્ટલી એ હોય છે. તો વોક ઇન ઇન્ટરવ્યૂ બહુ જ થતા હોય છે. તો તમે તમારી ફિલ્ડ રિલેટેડ તમે જોઈ શકો છો ન્યૂઝમાં કે ન્યૂઝપેપરમાં કે આપણી જે વેબસાઇટ છે ઓનલાઈન પોર્ટલ દ્વારા તમે જોઈ શકતા હોય છો. અને રેફરન્સ પણ હોય છે. અને તમે અહીં આવો તો આપણી ચેનલમાં તમે રજિસ્ટ્રેશન કરો, સબસ્ક્રાઈબ કરો, કોન્ટેક્ટ નંબર વોટ્સઅપ કરી શકો છો. મારાથી બનતો હું દુબઈમાં છું તો તમને દુબઈમાં જેટલો પ્રયત્ન થતો હશે એટલી મદદ કરીશ. જે પણ ગાઈડન્સ જોતું હશે હું ફ્રી આવીશ ત્યારે હું તમને રિપ્લાય કરીશ. કોશિશ કરીશ કે હું તમને ફોન બી કરી શકું અને કોશિશ કરીશ કે તમને રૂબરૂ પણ મળી શકું. તો ખાસ કરીને ગુજરાતીઓ માટે તો તમે એ વસ્તુ છે. અને તમે અહીંયા આવો એટલે 3 મહિનાના વિઝા માટે આવો છો તો તમારે વોક ઇન ઇન્ટરવ્યૂમાં જવાનું છે. પણ તમે CV પણ બધા કંપનીમાં મોકલી દો અને તમે વેઇટ કરો 3 મહિના સુધી અથવા 1 મહિના સુધી. એવું નથી કે 3 મહિના સુધી, પણ 15 દિવસમાં પણ રિપ્લાય આવી જાય, 1 દિવસમાં પણ રિપ્લાય આવી જાય અને મેક્સિમમ 9 દિવસ પણ લાગે. તો એનું કારણ છે કે કંપની શોર્ટ લિસ્ટેડ કરતી હોય છે જે રિઝ્યુમ હોલ્ડર હોય છે, CV હોલ્ડર જે છે, જેને વર્ક કરવાનું છે કે જે કેન્ડિડેટ છે. તો એના માટે આ બેસ્ટ ઉપાય છે કે તમે દુબઈ આવીને ઇન્ટરવ્યૂ આપો, વોક ઇન ઇન્ટરવ્યૂ ખાસ કરીને આપો તો તમને ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ થશે તો તમને સિલેક્શન ફાસ્ટ લેવલે થશે. તો મિત્રો તમને આ વિડીયોમાં ઘણું ખરું જ્ઞાન મળ્યું હશે, ઘણું ખરું નોલેજ મળ્યું હશે એ ગુજરાતી માટે. તો આઈ હોપ યુ લાઇક માય વિડીયોઝ. આઈ હોપ કે તમે મારા વિડીયો તમને ગમ્યો હશે. અને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો. અને કોઈ સજેશન હોય અને તમને કોઈ ક્વેરીઝ હોય, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. હું તમને શ્યોર, શોર્ટ અને પરફેક્ટ રિપ્લાય આપવાની કોશિશ કરીશ. અને કોશિશ કરીશ કે તમને એ ટાઈમે રિપ્લાય પણ શાયદ હું બિઝી હોઈશ, વ્યસ્ત હોઈશ તો હું રિપ્લાય નહીં આપી શકું. પણ કોશિશ કરીશ કે તમને બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન મળે. બરોબર છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું આપણા વર્ક વિઝાનું આપણે જે મળી ગયું છે પછી ઇન્ટરવ્યૂ પછી શું પ્રોસેસ છે, કઈ રીતનું છે અને વિઝા કઈ રીતે લેવા, ટિકિટ કઈ રીતે લેવી એના ઉપર આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું. તો ધન્યવાદ તમારું, તમે આ વિડીયો જોયો અને સબસ્ક્રાઈબ કરી લેજો હજી પણ ના કર્યું હોય તો તમને નેક્સ્ટ વિડીયોનું તમને નોટિફિકેશન પણ મળી જશે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ભારત, જય હિન્દ, સલામ વાલેકુમ. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.